17મી ડિસેમ્બરના રોજ શહેર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે। ત્યારે આ ચૂંટણીમાં 70%થી વધુ મતદાન થાય તે ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ રાવે, ડેપ્યુટી કલેક્ટર જૈનુ દેવન તથા પૂર્વ ડેપ્યુટી કલેક્ટર મકવાણાએ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે। મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે શહેરના રાજમાર્ગો ઉપર ફરતી વિટકોસ બસો ઉપર સ્ટીકરો લગાવ્યા સહિતના દુકાનદારોને આ અંગેના પેમ્પલેટ પણ દુકાનને આવતા ગ્રાહકોને આપવા માટે આપવામાં આવ્યા છે। આ અભિયાન અંતર્ગત अधिकारियों વધુમાં વધુ સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરી છે। मैक्सिमम लोगों સુધી पहुंचाने के लिए वोट करो, मतदान में पार्टिसिपेट करो और तुम्हारा हक तुम निभाओ, ये मैसेज मैक्सिमम लोगों સુધી पहुंचाने के लिए जो अभियान हम हाथ धराया है, उसके अंतर्गत आज विटकोस बस को भी हम उसका एक माध्यम बनाया है। बस में हम हर एक बस में अंदर बस के अंदर स्टिकर्स लगाना है। उसके मार्फत मैसेज हम मैक्सिमम लोगों સુધી पहुंचाना है। લોકો વધુને વધુ મતદાન કરે। અમારા બધાનો પ્રયાસ એ જ છે કે 70% કરતાં પણ વધારે મતદાન થાય। મતદાર એ નાગરિકનો અધિકાર છે ને મતદાન કરવું એનું પવિત્ર ફરજ છે। દરેક માધ્યમોથી અમે જુદા જુદા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, મહિલા સંસ્થાઓ, મહિલાઓ દ્વારા, સિનિયર સિટીઝન્સ દ્વારા ઠેર ઠેર હોર્ડિંગ્સ, બોર્ડ્સ, બેનર્સ, મિટિંગો, સંમેલનો, શિબિરો, વર્કશોપ દ્વારા પણ અમે લોકો સુધી મેસેજ પહોંચાડીએ છીએ કે લોકો વધુને વધુ મતદાન કરે। 17 ડિસેમ્બર આવતાની મતદાન તારીખ છે। દરેક મતદારને વિનંતી છે કે પોતાનો હક, પોતાની પવિત્ર ફરજ બજાવી લોકશાહીના પ્રાણ સમા મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કરે।